હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું આજે ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ પહેલું રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ વિકલ્પો. પહેલો વિકલ્પ છે કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો કે હર્ષવર્ધનના. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બુંદેલખંડમાં કોનું શાસન સ્થપાયું? તો કે સોલંકી. ગુર્જર પ્રતિહારોના પતન બાદ કયા ચૌહાણ રાજ્ય સ્થપાયું? તો કે શાંખભરી. ગઢવાલ રાજ્યના સ્થાપકનું નામ જણાવો? તો કે ચંદ્રદેવ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો કે જેજાક ભુક્તિ. ચંદેલોનું કયું નગર મંદિરોને લઈને પ્રખ્યાત થયું હતું? તો કે ખજુરાહોનું. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થયો નથી? તો કે કુમારપાળ. અવંતી, ભોપાલ અને ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસન અને રાજ્ય સાથે જોડાયેલા છે? તો કે ભોજ અને માળવા. નીચેના પૈકી ગુજરાતના પ્રસિદ્ધ સોલંકી રાજાનું નામ જણાવો? તો કે સિદ્ધરાજ. તરાઈનું મેદાન કયા પ્રદેશની વચ્ચે આવેલું છે? તો કે થાનેશ્વર અને કરનાલ. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? તો કે જૂનાગઢ. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો કે સોલંકી વંશના. મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો કે ધોળકા. કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોના દ્વારા લખાયેલો હતો? તો કે હેમચંદ્રાચાર્યજી. કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યું હતું? તો કે અજયપાળ. વાઘેલાઓને તેમની સેવાના બદલામાં સોલંકીઓએ ખાલી જગ્યા ગામ અરણો રાજાને આપ્યું હતું? તો કે વાદ્રપલ્લી. ગુજરાતમાં ઈસવીસન ખાલી જગ્યાની આસપાસ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? તો કે 1304. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો કે પાલવ વંશનું. ગુજરાત જીત્યા બાદ સુલતાનો કોની નિમણૂક કરતા? તો કે નાઝીમો એટલે કે સુબા. દક્ષિણમાં ચાલુક્યોની વેગી સિવાય અન્ય કઈ ભાષા પ્રચલિત બની હતી? તો કે કલ્યાણી. રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા એટલે ઇન્દ્ર પ્રથમ. દેવગિરી કયા રાજવંશની રાજધાની હતી? તો કે યાદવ. કાકતીયોની રાજધાની કઈ હતી? તો કે વરંગલ. આપેલા પૈકી કયા પ્રદેશના રાજાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી? તો કે કાશ્મીર. રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો? તો કે ભાગ. રાજપૂત યુગમાં કયા બે બંદરો જાણીતા હતા? તો કે સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ. ભારત પર સબુકતેગીનના લશ્કરે કઈ દિશામાંથી આક્રમણ કર્યું હતું? તો કે વાયવ્ય. મહમ્મદ ગઝનીએ કયા સમયગાળામાં ભારત પર ચડાઈઓ કરી હતી? તો કે ઈસવીસન 1000 થી ઈસવીસન 1026. ભારત પર 12મી સદીના અંતમાં ખાલી જગ્યાએ આક્રમણ કર્યું હતું? તો કે શિહાબુદ્દીન ઘોરી. શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? તો કે પૃથ્વીરાજ ચૌહાણ. એ પછી છે ખાલી જગ્યા. તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ કે 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે મધ્યયુગ કે રાજપૂત યુગ. ગઢવાલના શાસક ચંદ્રદેવ કનોજ સિવાય ખાલી જગ્યાને પણ બીજી રાજધાની બનાવી હતી? તો કે કાશી. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા એટલે રાજા ભોજ. અજયરાજે ખાલી જગ્યા નગરની સ્થાપના કરી હતી? તો કે અજયમેરુ. ઉદયમતીએ બનાવડાવેલ વાવ ખાલી જગ્યામાં આવેલ છે? તો કે પાટણ.
એ પછી છે કે ખાલી જગ્યાનો યાત્રાળુ વેરો મિનળદેવીએ બંધ કરાવ્યો હતો તો કે સોમનાથ. સિદ્ધહેમ શબ્દાનું શાસનની ખાલી જગ્યા પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો કે હાથી. મધ્યયુગમાં ગુજરાતમાં સોલંકી વંશ બાદ ખાલી જગ્યા વંશનું શાસન આવ્યું તો કે વાઘેલા. ભાદ્રપલ્લી એટલે વર્તમાન સમયનું વાઘેલ. ખાલી જગ્યાના શાસનકાળમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ હતા તો કે વિરોધવલ. ગુજરાતમાં ખાલી જગ્યા શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. મુઘલ. ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદીની. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા એટલે જયસિંહ. વાતાપી એટલે વર્તમાન સમયનું બાદામી. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતાં ખાલી જગ્યા વંશની સત્તાનો ઉદય થયો. રાષ્ટ્રકૂટ. દેવગિરી એટલે વર્તમાન સમયનું દૌલતાબાદ. પલ્લવ વંશની રાજધાની એટલે કાંચીપુરમ. રાજા જે પુત્રને ઉત્તરાધિકારી બનાવતા તે ખાલી જગ્યા કહેવાતો યુવરાજ. રાજપૂત યુગમાં ખાલી જગ્યા લડાઈ અને સુલેહનું કાર્ય કરતા તો કે સચિવો. રાજપૂત યુગમાં ખાલી જગ્યાનો સર્વોચ્ચ વડો રાજા હતો તો કે ન્યાયતંત્ર. ગુજરાતમાં સ્તંભતીર્થો એટલે હાલનું ખંભાત. એ પછી છે નીચે પ્રશ્ન નંબર 3 કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની સાચા કે ખોટાની નિશાની કરીને જણાવો. તો પેલું છે કે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા તો કે સાચું. ગુર્જર સામ્રાજ્યના પતન બાદ અણહિલવાડમાં ચૌલુક્ય રાજ્ય સ્થપાયું તો કે સાચું. ગઢવાલ શાસક મદનચંદ્રે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તો કે ખોટું. પરમાર બુંદેલખંડના ચંદેલ શાસક હતા તો કે ખોટું. સૌરાષ્ટ્રને પ્રાચીન કાળમાં અવંતી પણ કહેતા તો કે ખોટું. ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા એટલે ભોજ તો કે સાચું. અજમેરું પાછળથી અજમેરના નામે ઓળખાયું હતું તો કે સાચું. 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી તો કે સાચું. ગુજરાતમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે તો કે સાચું. હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ જયસિંહ પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખાવ્યો હતો તો કે ખોટું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા તો કે સાચું. વિશળદેવ વાઘેલાના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો કે ખોટું. મુઝફ્ફર શાહના વંશમાં 17 સુલતાનો થઈ ગયા તો કે ખોટું. પુલકેશી પ્રથમે ઈસવીસન 550માં અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો કે ખોટું. કૃષ્ણ અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશમાં સત્તા સ્થાપનાર શાસક વિષ્ણુવર્ધન હતો તો કે સાચું. દક્ષિણમાં તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું તો કે સાચું. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું તો કે ખોટું. રાજપૂત યુગમાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર જ રાજ્યાધિકારી બનતો તો કે ખોટું. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓ અસ્તિત્વમાં ન હતી તો કે સાચું. ભારત પર 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા હતા તો કે સાચું. મહમ્મદ ગઝનીએ ભારતના સત્તાના પ્રસાર માટે આક્રમણ કર્યું હતું તો કે ખોટું. મને ઓળખો. વાક્ય આપેલા છે એ વાક્ય કોના દ્વારા છે અથવા કોના વિશે છે એને ઓળખાવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે હું પાટણ રાજ્યનો સ્થાપક છું તો કે વનરાજ ચાવડા. મેં સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો
હતો? તો કે કલિકાંત સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી. હું સોલંકી વંશના અજયપાળનો પુત્ર છું? તો કે મૂળરાજ બીજો. મેં નાની વયે પણ ગુજરાત પરના આક્રમણ વખતે શિહાબુદ્દીન ઘોરીને નસાડ્યો હતો? તો કે મૂળરાજ બીજો. મારા રાજ્યમાં ચાલુક્ય વંશનું શાસન હતું? તો કે જયસિંહ. હું પલ્લવ વંશનો સ્થાપક છું? બપ્પદેવ. હું ચોલ મંડળની રાજધાની છું? તો કે તાંજોર. હું ચેર વંશનો પ્રથમ શાસક હતો? તો કે અયન. હું ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ હતો? તો કે સેન્તુંગ વન. બ્રાહ્મણોની સભાએ મારી રાજા તરીકે પસંદગી કરી હતી? તો કે યશસ્કર. મેં ભારત પર આરબ રાજ્ય સત્તાના વિસ્તારના હેતુથી આક્રમણ કર્યું હતું? તો કે મહમ્મદ ઇબ્ન કાસિમ. મેં મધ્યયુગમાં ભારત પર વાયવ્ય ખૂણેથી આક્રમણ કર્યું હતું? તો કે સબુકતેગીન. હું ગઝનીનો સુલતાન જેણે ભારતની ધન સંપત્તિથી આકર્ષાઈ ભારત પર ચડાઈ કરી હતી? તો કે મહમ્મદ ગઝની. મેં સોમનાથ પર ઈસવીસન 1026માં ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી? તો કે મહમ્મદ ગઝની. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ માળવામાં કયા રાજવંશનું રાજ્ય સ્થપાયું? તો કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ માળવાનું પરમાર રાજવંશનું રાજ્ય સ્થપાયું. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્યો વંશોના નામ જણાવો. ઉત્તર ભારત મુખ્ય રાજ્ય વંશો તો કે પહેલું છે બુંદેલખંડના ચંદેલ, બીજું માળવાના પરમાર, ત્રીજું છે અણહિલવાડના ચૌલુક્ય અને ચોથું છે શાંખભરીના ચૌહાણ. પ્રશ્ન નંબર 3. ગઢવાલ શાસકોમાં કયા રાજા સૌથી પરાક્રમી અને પ્રતાપી હતા? તો કે ગઢવાલ શાસકોમાં ગોવિંદચંદ્ર સૌથી પરાક્રમી અને પ્રતાપી હતા. પ્રશ્ન નંબર 4. માળવાના પરમાર વંશના મહાન શાસકોના નામ જણાવો. તો કે માળવાના પરમાર વંશના મહાન શાસકો સિયક, મુંજ અને ભોજ હતા. પ્રશ્ન નંબર 5. ભોજપાલ વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે? તો કે ભોજપાલ વર્તમાન સમયે ભોપાલ નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો કે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. પ્રશ્ન નંબર 7 છે ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે કોને સજ્જડ હાર આપી હતી? તો કે ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. પ્રશ્ન નંબર 8 છે કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો કે અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે કરી હતી. રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ ભીમદેવ પ્રથમની સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન નંબર 10. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કરતા કયા સોલંકી રાજાએ તેને નસાડ્યો હતો? ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કરતા મૂળરાજ બીજાએ તેને નસાડ્યો હતો. ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન ક્યાં હતું? ગુજરાતમાં ચાલુક્ય વંશનું એટલે કે સોલંકી શાસન અણહિલવાડ પાટણ, વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટણગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કે જે કચ્છ હતું. પ્રશ્ન નંબર 12 કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. પ્રશ્ન નંબર 13 મધ્યયુગના ગુજરાતનો અંતિમ રાજપૂત શાસક કોણ હતો? તો કે મધ્યયુગના ગુજરાતનો અંતિમ રાજપૂત શાસક કર્ણદેવ વાઘેલા હતો.
પ્રશ્ન નંબર 14 ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો કે ગુજરાતનો પ્રથમ સુલતાન ગફર ખાન એટલે કે મુઝફ્ફર શાહ હતો. પ્રશ્ન નંબર 15 કે દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો. તો કે દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશો ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે હતા. પ્રશ્ન નંબર 16 કે બપ્પદેવે કયા વંશની સ્થાપના કરી હતી? તો કે બપ્પદેવે પલ્લવ વંશની સ્થાપના કરી હતી. એના પછી છે પ્રશ્ન નંબર 17 કે દક્ષિણનું કયું રાજ્ય કદમાં નાનું પણ વેપારનું મોટું મથક હતું? તો કે દક્ષિણનું પાંડ્ય રાજ્ય કદમાં નાનું પણ વેપારનું મોટું મથક હતું. રાજપૂત યુગમાં કયા 2 પ્રકારના મંત્રીઓ હતા? તો કે રાજપૂત યુગમાં આમત્ય અને સચિવો એમ 2 પ્રકારના મંત્રીઓ હતા. પ્રશ્ન નંબર 19 રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડા શું કહેવાતા? તો કે રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવાતા. પ્રશ્ન નંબર 20 ભૃગુ કચ્છ વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે? તો કે ભૃગુ કચ્છ વર્તમાન સમયે ભરૂચ નામથી ઓળખાય છે. એના પછી પ્રશ્ન નંબર 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું છે કે કારણ આપો. રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રોનો અભ્યાસ કરતી હતી. જવાબ છે કે રાજપૂત યુગમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજપૂત રાજાઓએ પોતાના સ્વતંત્ર રાજ્યો બનાવ્યા હતા. તેઓની વચ્ચે રાજસત્તા માટે યુદ્ધ પણ થતા હતા. આથી પોતાના રાજ્યને જરૂર પડ્યે રાજવહીવટની બાબતમાં મદદ કરી શકાય તે માટે તેઓ શાસ્ત્રો અને યુદ્ધમાં પણ મદદ કરી શકાય તે માટે શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. પ્રશ્ન નંબર 2 કારણ આપો કે તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સિંહચિહ્નરૂપ ગણાય છે. ઈસવીસન 1191માં તરાઈની લડાઈમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી હતી. પરંતુ ત્યારબાદ ઈસવીસન 1192માં પૃથ્વીરાજની હાર થઈ અને દિલ્હીના તખ્તા પરથી રાજપૂત સત્તાનો અસ્ત થયો અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. પ્રશ્ન નંબર 3 કે રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કાર્યો કર્યા હતા? તો કે રાજમાતા મિનળ દેવીએ પ્રજાને ન્યાય અપાવવા અનેક કાર્યો કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં પણ તેમનો જ નિર્ણય હતો. પ્રશ્ન નંબર 4 કે આચાર્ય હેમચંદ્રાચાર્ય વિશે જણાવો. તો કે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય થઈ ગયા. સિદ્ધરાજ જયસિંહે તેમની પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કુમારપાળ પર પણ તેમનો ઘણો પ્રભાવ હતો. તેમણે કુમારપાળ ચરિત્ર લખીને કુમારપાળની પ્રતિષ્ઠા વધારો કરેલ છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ કહેવાતા. ટૂંક નોંધ લખો કે ગુજરાતમાં વાઘેલા વંશનું શાસન. કે અરણો રાજાનું વંશજો વાઘેલ ગામ પરથી વાઘેલા કહેવાયા. તેઓ મૂળ ચૌલક્ય જાતિના હતા. આ વંશમાં વીરધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોને ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતની વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. જેમની કુનેહથી ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશમાં છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા થઈ ગયો, જેમના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 6 રાજપૂત યુગના વેપાર વાણિજ્ય વિશે જણાવો. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના
વેપાર ઉપર જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થો એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો કે ટૂંક નોંધ લખો. રાજપૂતોના ગુણો. રાજપૂતો બહાદુર અને ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. રાજપૂતાણીઓ પણ વીરત્વ અને વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નીડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડીએ હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આમ રાજપૂતો વીરતા અને સાહસ અને શૌર્યથી ભરેલા હતા. પ્રશ્ન નંબર 2 કે ટૂંક નોંધ લખો. તો કે પૃથ્વીરાજ ચૌહાણ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. અર્ણોરાજના પુત્ર સોમેશ્વર બાદ પૃથ્વીરાજ ત્રીજો રાજગાદીએ આવ્યો, જે પૃથ્વીરાજ ચૌહાણ તરીકે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તેમણે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી અને એક વીર રાજાની માફક તેમણે શિહાબુદ્દીન ઘોરીને જીવતો જવા દીધો હતો. પરંતુ ત્યારબાદ ઈસવીસન 1192માં ઘોરી સામે તેમની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. ભારત પર વિદેશી આક્રમણો. ભારત પર 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા હતા. આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવા મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણેથી સબુકતેગીનના લશ્કરે પર આક્રમણ કર્યું, પરંતુ તેઓ ભારતમાં સત્તા સ્થાપી ન શક્યા. ત્યારબાદ ગઝનીના સુલતાન મુહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિથી આકર્ષાઈને કેટલીક ચડાઈઓ કરી. ઈસવીસન 1026માં સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી. ત્યારબાદ 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેણે કેટલીક હાર સહન કરી, પરંતુ તરાઈના મેદાનમાં બીજી લડાઈમાં તેમણે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. એ પછી છે પ્રશ્ન નંબર 8 છે કે જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. વિભાગ બ માંના ઉત્તરો અહીંયા લખવાના છે. જેમ કે વિભાગ અ માં છે સેન વંશ, સોલંકી વંશ, પાલ વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ વંશ. એ રીતે વિભાગ બ માં નરસિંહ વર્મન બીજો, ગોવિંદ બીજો, વિજયસેન પ્રથમ, ગોપાલ, કુમારપાળ અને ભોજ આપેલો છે. તો સેન વંશની સામે છે વિજયસેન પ્રથમ. એ રીતે તમે આ કોષ્ટક તમે આમાંથી જોઈને પૂર્ણ કરી શકો છો. જો આવી જ રીતે તમારે અમારા વિડીયો સૌપ્રથમ જોઈતા હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.